હાય વિદ્યા. ઓ સુજાતા, આવ. કેમ છે વિદ્યા? બસ મજામાં. વિદ્યા, ઘરમાં આટલો સન્નાટો કેમ છે? વિદ્યા, હા? તારા પતિની ઓફ છે કે શું આજે? ના ના, એમની જોબ તો ચાલુ જ છે, પણ એમને કબજિયાતનો પ્રોબ્લેમ થયો છે. મોટા ભાગનો સમય છે ને ટોયલેટમાં જ જાય છે. ઘણા સમયથી આવું થાય છે એમને. અરે હા, કબજિયાત હોય ને તો બેચેની જેવું લાગ્યા કરે. પેટમાં ઠીક ના લાગે, આંતરડા અને લીવર પણ બરાબર કામ ના કરે. પણ આનું કરું છું. ડૉક્ટરની દવા પણ લીધી છે, એ પણ કંઈ જ કામ કરતી નથી. વિદ્યા, તું એક કામ કર. માર્કેટમાં ભાવિક આયુર્વેદાનું અંતરશુદ્ધિ ચૂર્ણ મળે છે, તે તું મંગાવી દે. પણ એનાથી થશે શું? અરે, આ ચૂર્ણ તું તારા પતિને રોજ રાત્રે ગરમ પાણી સાથે આપીશ ને તો તેનાથી ફાયદો થશે. હે? તો વિદ્યા, હું એક કામ કરું છું, આજે જ બજારમાં જઈ ભાવિક આયુર્વેદાનું અંતરશુદ્ધિ ચૂર્ણ લેતો આવું છું. ઓકે? ભાવિક આયુર્વેદાના અંતરશુદ્ધિ ચૂર્ણમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વર્ણપત્રી, સંચળ, યષ્ટિમધુ, હરડે, અજમોડા, ત્રિવૃતા, આમળા, સૂંઠી અને સતપુષ્પાનો સંગમ છે. સ્વર્ણપત્રીમાં લેક્સેટિવ, એન્થ્રાક્વિનોન જેવા રસાયણો હોય છે જે લીવર અને આંતરડાના રોગો માટે અસરકારક હોય છે. સંચળ જે હાનિ કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે, તેમાં સોડિયમ હોવાથી ગેસની ફરિયાદને દૂર કરે છે. યષ્ટિમધુમાં પોટેશિયમ હોય છે જે પાચન શક્તિમાં વૃદ્ધિ કરે છે. હરડેમાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી દરેક રોગોમાં શરીરને રક્ષણ આપે છે. હરડે આયુર્વેદમાં માં સમાન ગણાય છે. અજમોડામાં ફિનોલિક એસિડ હોય છે, તેમાં વિટામિન સી પણ હોય છે. ત્રિવૃતા પેટના કૃમિ તેમજ વાત પિત્ત વિકારને દૂર કરે છે. આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે જે પાચન શક્તિ વધારી ઇમ્યુનિટી પણ વધારે છે. સૂંઠી અગ્નિદીપક, રુચિવર્ધક અને કબજિયાતમાં રાહતકારી હોય છે જે સાંધાનો દુખાવો દૂર કરે છે. સતપુષ્પા એ પરંપરાગત ઔષધિ છે જે વાત, પિત્ત, કફ, શામક અને પાચન લીવર સંબંધી રોગોને દૂર રાખે છે. ભાવિક આયુર્વેદાના અંતરશુદ્ધિ ચૂર્ણમાં આ દરેક ઔષધિઓને જે તે પ્રમાણમાં લઈને પાવડર બનાવવામાં આવે છે. ભાવિક આયુર્વેદાનું અંતરશુદ્ધિ ચૂર્ણ દૂર કરી કબજિયાત, ચિત્ત રાખે હળવું. ભાવિક આયુર્વેદા, ભાવિક આયુર્વેદા, પ્રકૃતિનો જીવન રસ. ભાવિક આયુર્વેદા, તન મનને રાખે સ્વસ્થ. ભાવિક આયુર્વેદા. હવે ભાવિક આયુર્વેદાની તમામ પ્રોડક્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. ભાવિક આયુર્વેદા, એસજી હાઈવે, ઉમિયા કેમ્પસની સામે, ગોતા, અમદાવાદ. અમારી ભાવિક આયુર્વેદા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.